સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યો છે। ગરમીને પગલે હવે બપોરે તો રસ્તાઓ સુમસામ બની જાય છે। ગરમીથી બચવા લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। અનેક જગ્યાએ ગરમીનો પારો 40 ડિગ્રીની પાર પણ પહોંચે તો નવાય નહીં। જી બિલકુલ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સૂર્યદેવનો પ્રકોપ છે તે ઉતર્યો છે। માર્ચ મહિનાના અંતિમ દિવસની અંદર આટલા મોટા પ્રમાણમાં ભીષણ ગરમી પડી હોય તેવું કદાચ છેલ્લા 10 વર્ષની અંદર પહેલી વખત બન્યું છે। રાજકોટનું તાપમાનની જો વાત કરીએ તો રાજકોટમાં છેલ્લા 3-4 દિવસથી તાપમાનનો પારો 39 ડિગ્રીથી લઈને 40.5 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે। એટલે સમજી શકાય છે કે કેટલી ભીષણ ગરમી છે તે રાજકોટવાસીઓને સહન કરવી પડી રહી છે। રાજકોટ આમ પણ બપોરના 1 થી 4 સુધી પોઢી જાય છે, પરંતુ જે પ્રકારે ગરમી પડી રહી છે બપોરે 12 વાગે જ રસ્તાઓ છે તે મોટા પ્રમાણની અંદર સુમસામ થવા લાગે છે। વાહનોની જે અવર જવર છે એ પણ અત્યારે ધીમી પડી જતી હોય છે। રાહદારીઓ છે એમને સૌથી વધારે મુશ્કેલી પડતી હોય છે। અહીંયા કેટલાક લોકો પસાર થઈ રહ્યા છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું કહેશો, કેટલી ભીષણ ગરમી? કારણ કે માર્ચ મહિનાના અંતિમ દિવસમાં આટલી ભીષણ ગરમીનો અનુભવ ક્યારે કર્યો છે? ના, અત્યારના ટાઈમમાં હજી માર્ચ મહિનો આવ્યો ત્યાં જ આટલી ગરમી જોવા મળે છે। તડકો ખૂબ જ અત્યારે એકદમથી વધારે પડે છે, એના કારણે ઘણા બધા રોગો પણ થાય છે। બપોરના આમ તો રાજકોટ સૂઈ જતું હોય છે 1 થી 4, અત્યારે 12 વાગ્યામાં રસ્તા સુમસાન જોવા મળી રહ્યા છે। શું આખો ઉનાળો આવો જ આકરો રહેવાનો છે? હા, લાગતા અત્યારના તડકો જોઈને એવું જ લાગે કે હજી શરૂઆતમાં જ એટલો તડકો છે તો હજી આગળ જતા કેટલો પણ વધી શકે એમ। શું કહેશો તમે યુવાન છો, આમ તો ફરવાના શોખીન હશો રાજકોટવાસીઓ, પણ આવી ભીષણ ગરમીમાં કેટલી મુશ્કેલી અનુભવો છો? બહુ જ મુશ્કેલી પડી રહી છે। એટલે મારી એક જ સલાહ છે કે અત્યારે 12 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ઘરે જ રહેવું જોઈએ। આ તડકામાં નીકળવાથી પાણી પણ બોડીમાં ઘટે છે, એમ ટૂંકમાં ટેમ્પરેચર ઓછું થાય, ડિહાઇડ્રેટ થવાની શક્યતા છે, એના કારણે તકલીફ ઘણી થઈ શકે છે। બિલકુલ, રાજકોટવાસીઓ અવેર છે, કારણ કે એમને ખબર છે કે બપોરના નીકળીએ તો શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે। શું મુશ્કેલી પડે છે? કારણ કે ઘણા બધા લોકો વાહન લઈને જતા હોય છે, અત્યારે તો રસ્તાઓ સુમસાન જોવા મળે છે। ડિહાઇડ્રેશન થઈ જાય છે, એની કારણે ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે મોટી વયના જે લોકો હોય છે, વૃદ્ધ વયના, તે કોકવાર બેભાન પણ થઈ જાય છે અને 108 મારફતે મોકલવા પણ પડે છે, ઘણી બધી થાય છે। અને એ પ્રમાણે એક રીતે જોઈએ તો અત્યારે શેરડીનો રસ છે કે કોઈ પણ એવું ઠંડુ પ્રવાહી છે તેનું વધારે સેવન કરવું જોઈએ। અને જાણવા મળતી વિગત મુજબ આપણે જોઈએ છીએ કે 40 ડિગ્રીથી પણ વધારે અત્યારે તાપમાન જઈ રહ્યું છે। તો હવે આ ક્યારે તડકો હવે શું થાય હવે આગળ જોવાનું રહ્યું, કે તડકો બહુ છે। શરૂઆત છે માર્ચ મહિનાની, આ પ્રકારની ભીષણ ગરમીનો સામનો રાજકોટ કરી રહ્યું છે, રાજકોટવાસીઓ કરી રહ્યા છે। આગે આગે દેખીએ હોતા હે કા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। એપ્રિલ અને મે મહિનો છે તે ભીષણ ગરમીવાળો રહેશે એવું પણ હવામાન વિભાગનું કહેવું છે, પરંતુ અત્યારથી જ રાજકોટવાસીઓ છે તે સાવધ થઈ રહ્યા છે। બપોરના સમયે રાજકોટ આમ પણ બંધ થઈ જાય છે અને અત્યારે 12 વાગ્યાથી રસ્તા ઉપર વાહનોની જે અવર જવર છે એ પણ ઓછી થઈ રહી છે। એટલે કહી શકાય છે કે સૂર્યદેવે જાણે રાજકોટની અંદર કુદરતી કર્ફ્યુ લાદી દીધું હોય તેવો માહોલ બપોરના સમયે રાજકોટના રસ્તામાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।